नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। सूरत में सूरत गरबा यूनिटी कप सीजन 1 का भव्य आयोजन किया गया, जिसमें मुख्य अतिथि के रूप में दीपक इजारदार मौजूद रहे। कार्यक्रम में गरबा की सांस्कृतिक रंगत के साथ क्रिकेट प्रतियोगिता का भी शानदार आयोजन किया गया। इस अनोखे आयोजन में खेल और सांस्कृतिक का सुंदर संगम देखने को मिला। क्रिकेट प्रतियोगिता में खिलाड़ियों ने उत्साहपूर्वक भाग लिया, वहीं विजेता खिलाड़ियों को सम्मानित कर उनका उत्साहवर्धन किया गया। मुख्य अतिथि दीपक इजारदार ने मैदान में टॉस उछालकर क्रिकेट प्रतियोगिता का शुभारंभ किया। उन्होंने खिलाड़ियों का हौसला बढ़ाने के लिए मैदान में उतरकर कुछ गेंदों का सामना भी किया। उनकी मौजूदगी से खिलाड़ियों और क्रिकेट प्रेमियों में खास उत्साह देखने को मिला। कार्यक्रम में उपस्थित लोगों ने दीपक इजारदार का गर्मजोशी से स्वागत किया। आ कहीं आ बधु टूर्नामेंट नहीं नवरात्रि माता नवरात्रि में गरबा प्रेक्टिस जुवानिया અને જુવાનિયા છોકરીઓ નાની નલ્લા છોકરાઓ એ પેલા ગરબા અહીંયા ગાવા અહીંયા ચીફ ગેસ્ટ અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે એ સુરત ગરબા યુનિટી ક્લબના બધા ફાઉન્ડરો અને પ્રેસિડેન્ટ અને એમની ટીમો ને હું નમીને बहुत નમીને બહુ આભારી છું કે મને આવું સન્માન આપ્યું અને તમે જોયું હશે કે કેવું મારું સ્વાગત કર્યું ને ફટાકડા ફોડીને મારી દીકરી યાના પટેલ જેના ફેસબુક પર 92,000 ફોલોવર છે અને યુટ્યુબ પર અને સિલ્વર મેડલ મળ્યો છે અને ઇન્સ્ટાગ્રામ પર 3.30 લાખ ફોલોવર છે એવી અમારી રિયાના બેગમ એટલે છોકરી 8 વર્ષની થઈ 23મી જૂને અને મને પગે લાગવા આવી હતી ત્યારે બગલામાં ઠીક છે પણ ખુશ કરીને મોકલી આજે એને બી બહુ સરસ ગરબા ગાયા મારી આજે હું બી છોકરાઓએ ગરબા ગવડાવ્યા અને મને આવડે નહીં ગરબા તો બી ગાયા બરાબર રીતે અને અને અમારી સાથે વિજયભાઈ માસ્ટર છે સારંગ ક્લબના સારંગ સમાજના અને કહાર સમાજ જે હોય તે એના પ્રેસિડેન્ટ છે અને પોતે બાહુબલી છે એના પાવડા જોઈ તો 8 પેક્સ છે હમણાં બહુ મારી લેવલની ઉંમરે મારી ઉંમર 59 થાય અને વેઇટ 97 તો જોરદાર ગરબા ગયા મેં અને હવે આ ગરબામાં બધું તમે જોયું હશે કે 10 નાની છોકરીઓ એની માતાઓને મેં 5,000 ટ્રોફી આપી અને નાના છોકરાઓ અને બીજા થોડાક મોટાઓને પણ 5,000 ટ્રોફી આપી મેં અને 1 લાખ રૂપિયા વિતરણ કર્યું હતું પહેલાં છોકરાઓને જરા એમ તેમ કરીને મેં 1.5 લાખ અને પછી આજે આ વખતે 50,000 આપ્યા પછી બીજા 1 લાખ આ રીતે વેચ્યા અને પેલા ઢોલવાળા પર પૈસા ઉડાવ્યા બહુ જોરદાર સ્વાગત થયું મારું ને છેલ્લે તો बजाओ ढोल सारे जग में मेरे घर राम आए तोगड़िया जी ने सलाम घड़ी घड़ी અને એમની સેવામાં સુરત આવે ત્યારે લાભ આપે છે મારા ફાર્મ હાઉસ પર એમને નમસ્કાર જય શ્રી રામ। હવે એવું છે કે આ કંઈક નવું થઈ રહ્યું છે તમે જોયું હમણાં કે ગરબામાં ક્રિકેટની ફાઇનલ છે ભીમરાની 2 ટીમો એના સ્પોન્સરો મને ટોસ ફરકાયો પહેલાં બેટિંગ કરાવી 2 છક્કા માર્યા મેં પછી બોલિંગો કરાવી હાથ ઉતરી ગયો પણ